નમસ્કાર. આજની આપણી આ વાર્તામાં ઉપસ્થિત આપણા પ્રભારી મંત્રીશ્રી તથા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લાના અધ્યક્ષ અને મુખ્ય પ્રવક્તા કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકાના પ્રમુખ સાથે આપ સૌ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું હું સ્વાગત કરું છું. મને પણ ખૂબ ગૌરવ થાય છે કે 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્ત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમણે ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે. એની સાથે સાથે વંદે ભારતનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે અને બાયડ જે સ્ટેશન છે એને ડી ગ્રેડમાંથી બી ગ્રેડમાં કન્વર્ટ કરીને 32 કરોડ જેટલી રકમ ફાળવી છે. આ સાથે આગામી સમયમાં એ પણ ખૂબ મોટી આપણા માટે ખુશ ખબર છે કે અંડરપાસ બાયડ અને તોરણા જે રેલવે સ્ટેશનનું કામ છે પૂર્ણ થાય. એ પૂર્ણ થયા પછી દિલ્હી, જયપુર, અજમેર, ઉદયપુર, ડુંગરપુર, શામળાજી અને મોડાસા, બાયડ, કપડવંજ, મહુધા અને નડિયાદ થઈને બરોડા, સુરત, મુંબઈ સુધીની મોટી રેલવે લાઇનની આપણને સુવિધાઓ મળશે. એ સિવાય આપણે અરવલ્લી જિલ્લામાં જો સતત અમારી માગણી રહી હતી અને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો બીજી એક મહત્ત્વની વાત છે કે મુસાફરોની આવવા જવાની સુવિધા માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. એમાં મોડાસા, ધનસુરા, બાયડ, કપડવંજ, કઠલાલ અને મહુધા, નડિયાદ એ 848 કે હાઈવેને 6 લેન 4 લેન કરવા માટે પણ છેલ્લા 6 મહિનાથી એનો ડીપીઆર બની રહ્યો છે અને NHAIને એ વિભાગમાં જમા થતાં જ આવનારા દિવસોમાં એ રોડ માટે મોટું બજેટ ફાળવવામાં આવશે. એ સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર આવતા વાત્રક બ્રિજ તેમજ બાયડ અને ધનસુરામાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યા ન થાય એના માટે બાયપાસ અથવા વાયાડક્ટ એટલે ફ્લાયઓવરની સુંદર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે અને આ બનવાથી સંપૂર્ણ અરવલ્લી જિલ્લાના વેપાર અને વિકાસને નવી પાંખો મળશે. અને એ સાથે સાથે અમારી લાગણી આર્મી જવાનો માટે પણ હતી કે જે રિટાયર્ડ આર્મી જવાનો હતો એના માટે કેન્ટીનની માગણી કરી હતી. તો એ પણ આદરણીય શ્રી રાજનાથસિંહ મંત્રી સાહેબની રજૂઆત કરી અને કેન્ટીન મંજૂર કરાવી છે અને હિંમતનગરમાં એ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. એ સિવાય લોકોને કનેક્શન જોડવા માટે BSNL સાથે એની પણ આપણે સતત માગણી કરી હતી મોબાઈલ નેટવર્કિંગ માટે. એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે 94 જે નેટવર્ક પાસ કર્યા હતા એમાંથી 34 તો આપણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અને 18 તો આપણા અરવલ્લી જિલ્લામાં ટાવર મંજૂર કરવામાં આવ્યા છે. એ સાથે આરોગ્યની સેવાઓ હોય કે કોઈ પણ સેવા હોય, કિસાન અને તમામ વાતો આપણા પ્રભારી મંત્રીશ્રીએ કરી છે. તો હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌના માધ્યમથી સાબરકાંઠા અરવલ્લી અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે કામ કર્યા છે વિકાસની ગાથા આપના માધ્યમથી જન સુધી પહોંચે એવી હું આપ સૌને પાસેથી અપેક્ષા રાખું છું અને ફરીથી આપ સૌને આજે પવિત્ર પુરુષોત્તમ માસની સોમવતી અમાસ છે તો આપ સૌને શુભેચ્છાઓ પણ પાઠવું છું. વર્ષના વિશ્વાસ વિકાસ અને જલ કલ્યાણના કામોનો જે 12 વર્ષમાં કામ થયા છે એના અનુસંધાને અરવલ્લી જિલ્લાની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા પ્રભારી મંત્રી આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ, સાથે જ સાંસદ શોભનાબેન બારૈયા, અમારા પ્રદેશના વક્તા કૌશલ્યા કુંવરબા, ધારાસભ્ય ભીખુસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ મયુરભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન અને અમારા સૌ હોદ્દેદારો અને પત્રકાર મિત્રો, આપ સર્વેને હું અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીથી આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. આજની આ પ્રેસ વાર્તા છે એ કેન્દ્ર સરકારની યોજનાઓ જે મોદી સાહેબે 12 વર્ષ સુશાસનને જે કાર્યો કર્યા છે એની પ્રેસ થવાની છે. હું આશા રાખું કે આ પ્રેસના માધ્યમથી અમારી છેવાડાના માનવી સુધી પહોંચવાની યોજનાઓ છે એ પ્રજા સુધી આપ પ્રેસ મીડિયા માધ્યમથી પહોંચાડો એવી હું આપ પાસે આશા રાખું છું. અસ્તુ.